અર્જુનેન રણેષુ પ્રવર્તયેષાંચ સુરા ત્વધર્મં યદક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે મોહિ સમગો દ્વિજ મોનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસાત તથોદ્ધવમ તત્વેતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ મુક્તોને કણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે? ઠાઈટ તો પડી જ નહીં વણ નહીં? ગાંઠની ગરમી થવા માંડી. હા, જા પંખો કોક ધીમો ધીમો કરે તો સારું. એટલે કેવું ન પડે ક્યારેક ક્યારેક હોતન. હાલ સરસ મજાની સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કેની કથા સાંભળવાની છે? ભક્તિનિધિની કથા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત અદ્ભુત એક એક કેવી મહારાજની પ્રાપ્તિ થઈ છે, કેવી રીતે મહારાજને પામી શકાય, એના અદ્ભુત અદ્ભુત સ્વામી ઉપાયો બતાવે છે. આમ તો જો કે પહેલાં તો મહારાજનો મહિમા બતાવ્યો. કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ દયા કરીને આ ભૂતળ ઉપર પધાર્યા અનંત જીવાત્માના કલ્યાણ કરવાને માટે, અને એ ભગવાનની ભજન ભક્તિ આરાધના કરે, એની સેવા કરે અને ભગવાન રાજી થાય. જે તે પ્રકારે કરીને સેવાય કરીને ભગવાન રાજી થાય. આમ તો જો કે ભગવાન મેળા એ જ પોતાના મોટા ભાગ, પણ એ પછી ભગવાનની સેવા ભક્તિ કરે ને ભગવાન રાજી થાય તો ભગવાનની પાસે શું માગવું? ભગવાનની પાસે શું માગવું? હે મહારાજ, તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ આપતા નહીં. ગઈકાલે સાંજે હરિચૈત્રામૃત કથાની કહેવાય સાગરની કથા વાંચતા હતા. મહારાજ ફરતા ફરતા માંડવધાર ને બધે વિચરણ કરીને મહારાજ દરબારગઢમાં ગઢપુરની અંદર પધાર્યા. યબલ બાપુએ ભવ્ય સ્વાગત કરીને મહારાજને દરબારગઢમાં પધરાવ્યા. અને પછી યબલ બાપુએ એવી માંગણી કરી, હે મહારાજ, આ દાદાની ચિંતા નથી, કોઈની ચિંતા નથી. મહારાજ, કેવળ ને કેવળ તમારી મૂર્તિ, તમારું સ્મરણ, આ બે મને અખંડ આપજો. અને આટલું સાંભળ્યું મહારાજ રાજી રાજી થઈ ગયા. બોલો, મહારાજ તમારા દાસનો દાસ કરીને મને રાખજો. અને આમ તો જો કે બધા જ કરતા દાસ થાવ એમ, કારણ કે કેટલા પ્રકારની ભક્તિ છે. મહારાજે પ્રથમના 39મા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછેલો કે ભક્તિ કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય? તો મહારાજે ભક્તિ બતાવી. મહારાજ કે ભક્તિ આને કહેવાય, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ. કેટલા પ્રકારની? 9 પ્રકારની ભક્તિ. એમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ જો કોઈ હોય તો કઈ ભક્તિ છે? શ્રવણ ભક્તિ. બધા જ કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રવણ ભક્તિ છે. અને
વિહારીલાલજી મહારાજ પણ બતાવે, કથા સુણે તે કહી આદિ ભક્તિ. 9 પ્રકારની ભક્તિ છે. એમાંથી કઈ ભક્તિ પહેલી? શ્રવણ ભક્તિ. અને આ શ્રવણ ભક્તિ કરવાથી કેટલાય જીવોનો અંદર ફેરફાર, સુધારો, પોતાનું જીવન પવિત્ર બનાવ્યું. કથા સુણે તે કઈ આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિકતિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણાથી જ થયા સુ ધર્મી. એટલે આ 9 પ્રકારની ભક્તિ આ ભક્તિ નિધિમાં જ આવે. કેમાં આવે? ભક્તિ નિધિમાં જ આવે. આમ તો જો કે ભક્તિની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બહુ અદ્ભુત કરી. સાંભળ્યું તમારે બધાએ? મહારાજ કે જેના હૈયામાં, દેખાવની નહીં, કેની? હૃદયથી, અંદરથી, ભીતરથી. મહારાજ કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે કેતા સતત એનું મન, સતત એના અંદરથી હું કહેવાય લાગણી સતત રહે રાખે. હું લાગણી રહે? જેના યામાં ભગવાનની ભક્તિ હોય તેને સતત એમ રહે, એને વૃત્તિ એવી રહે, ભગવાન અને સંત તે મને જે જે વચન કહે છે તેમ જ મારે કરવું છે. આ કોની વ્યાખ્યા કરી છે આપણે? આ ભક્તિનિધિની કથા સાંભળી પેલા ભક્તિનિધિની વ્યાખ્યા તો આપણે સમજવી પડે ને. ભક્તિ કોને કહેવાય? આ ભગવાન સ્વામિનારાયણ કરી છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને આ વ્યાખ્યા કરી છે વચનામૃતની અંદર. કેટલા વર્ષ પહેલા કરી મહારાજે? 200 ને હમણાં આપણે વચનામૃત જયંતિ ગઈ ને, આ 7મું વર્ષ. કેટલામું વર્ષ? હા બોલો. મહારાજે વ્યાખ્યા કરી કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે જે જે મને વચન કહે છે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે. શું રહે? હા. અને આટલું વચન મારાથી મનાશે, આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી, તેમાં સુરવીરપણું રહે. આ મહારાજે ભક્તિની વ્યાખ્યા બતાવી. બોલો ક્યાં વચનાત્મા બતાવી છે મહારાજ આવી ભક્તિની વ્યાખ્યા? ક્યાં તો ભક્તિ સ્વામી એને જ પૂછીને નામ છે એવું નથી. પ્રથમના 15મા વચનામૃતમાં. કેટલામાં જિજ્ઞાસ ભગત? એ ઢોલા કેટલામાં? આ પ્રથમના 15મા વચનામૃતમાં મહારાજે આ ભક્તિની વ્યાખ્યા કરવી. કારણ કે કથા સાંભળવી કે નહીં આપણે? હા તો વ્યાખ્યા તો ખબર હોવી જોઈએ ને. ભક્તિ કોને કહેવાય? કોને ભક્તિ કહેવાય? નગદી દાદા સાંભળ્યું? કોને ભક્તિ કહેવાય? હે પ્રગજી ભગત ક્યારે આવી ગયા? ક્યાંય જતા હમણાં? હા. મહારાજ કે જેના યામાં ભગવાનની ભક્તિ હોય તેને તો હું એમ વૃત્તિ રહે, ભગવાન ભગવાનના સંત જે જે વચન કહે છે તેમ જ મારે કરવું છે. અને ભૂલે એમ ન કે આટલું વચન મારાથી પડશે, આટલું નહીં પડે, મનાશે નહીં મનાય. બોલો જે જે વચન કહે એને હિંમત રહે. ને શું રહે? એને હિંમત રહે. અને બીજું કેમાં હિંમત રહે? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં. આગળ આવી હતી ને આપણે ભક્તિનિધિની કથામાં ધ્યાન કરવાની વાત. એટલે મહારાજ કે નાથા દાદા આવી ભક્તિની વ્યાખ્યા કરી. શું કરી? ભગવાનને ભગવાનના સંત જે જે વચન કે એમ જ એને થાય કે મારે આમ જ કરવું છે. હા, જો ડાયરેક્ટ આપણે ફોન નહોતો કર્યો, વાયા કરાવ્યું હતું તોય આવી ગયા. બોલો આને ભક્તિ કહેવાય. શું કહેવાય? હા ભલે કેનારા હજી આવશે હમણાં, કદાચ આઘા પાછા થશે. આને ભક્તિ કહેવાય. એટલે બહુ અદ્ભુત સુંદર મજાની મહારાજ ભક્તિ નિધિની અંદર બહુ સુંદર મજાના આપણે કેટલા કડવાની કથા શ્રવણ કરી? હે 4 કડવાની. કેટલી? હા. માટે મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાનની ભક્તિ જ માગવું, બીજું કાંઈ માગવું નહીં. માટે વાટ એ તે મૂકવી.
સમજી વિચારીને શુભમતી નિષ્કુળાનંદ કે નિર્ભય થાવા કરવી હરિની ભક્તિ. આગળ સ્વામી પદ લખે છે, બહુ મજાનું પદ લખે છે, બહુ સુંદર મજાના શબ્દો છે. સંતો ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. તે તો મન કર્મ વચન માનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જપ તપ તીરથ જોગ જગન દાન, પુણ્ય સમાજ શોભાનો. પાપી પુણ્ય ખૂટે પડે પાછા, પાપી પુણ્ય ખૂટે પડે પાછા. તેમાં કોણ મોટો કોણ નાનો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ધ્યાન ધારણા સમાધિ સર્વે, કુંપ અનુપમ કાચનો. ટકે નહીં કે દીટો કર વાગે, ટકે નહીં કે દીટો કર વાગે. તોષીઓ ભરોસો બીજાનો સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધકાધર પર જાણો, નથી ફજે તો છાનો. નિર્ભય પ્રાપ્તિ ન રહી કેની, નિર્ભય પ્રાપ્તિ ન રહી કેની. જોય લીધો દાખલો જાજાનો સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. સર્વે પર વિઘ્ન સભર ભર, નિર્ભય ભક્તિ ખજાનો. નિષ્કુળાનંદ કે ન ટળે ટાળતા, નિષ્કુળાનંદ કે ન ટળે ટાળતા. ટળે તોય કળશ સોનાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ ઉપર ભય શાનો રે સંતો, ભક્તિ ઉપર ભય શાનો. ભક્તિ ઉપર ભય શાનો. સ્વામી કે હે સંતો, હે ભક્તો, ભક્તિ ઉપર ભય કાંઈ છે જ નહીં. માટે તે તો મન કર્મ વચને માનો. આ તમને ભલા વિનંતી કરીને કહું છું, મન કર્મ ને વચને કરીને સ્વામી કે એ આ ભગવાનની ભક્તિ કરો, એમાં કોઈ વિઘન નથી. બાકી તપમાંય વિઘન, જ્ઞાનમાંય વિઘન, અરે ધ્યાનમાં શું કહેવાય, ઓલા શું કહેવાય, તપમાંય વિઘન, જ્ઞાનમાંય વિઘન, ધર્મમાંય વિઘન, વૈરાગ્યમાંય વિઘન. જો સ્વામી કહેશે એ જપ તપ તીરથ જોગ જગન દાન પુણ્ય સમાજ શોભાનો, આ બધા કેવા છે? એક આમ જપ કરતા હોય, ઓલું કરતા હોય, તપ કરતા હોય, તીર્થ યાત્રા કરતા હોય, એ બધી આમ શોભા તો સારી લાગે. સ્વામી કે એ આમ ખરો લાગે, પાછો કેવો લાગે? આ તો બહુ કરે છે.
સ્વામી કે જપ તીરપ જોગ જગન દાણ પૂર્ણ સમાજ શોભાનો પાછો એવું થાય ખાલી, પણ એમાં સ્વામી કે વિઘન છે. પાપ પામી પુણ્ય ખૂટે પડે પાછા, તેમાં કોણ મોટો ને કોણ નાનો. આના માધ્યમથી કદાચ પુણ્યની પ્રાપ્તિ થાય, પણ તેમ છતાંય ફરીને પાછું આવવું પડે. ધ્યાન ધારણા સમાધિ સર્વે કૂપ અનુપમ કાચ, કૂપ અનુપ કાચના. ધ્યાન ધારણા સમાધિ બધા કેવા છે? હે હા, સ્વામી કે ટકે નહીં કેદી ટોકર વાગે. ગમે એવો કાચ હોય, ભલે ગમે એવો હોય, ટફન કરેલો હોય, પણ એક ટોકર લાગે તો હે તૂટી જાય કે ન તૂટી જાય? એમ સ્વામી કે એ તે શિયો ભરોસો બીજાનો, જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરા પર. સ્વામી કે જાણો નથી ફજે તો એ છાનો. આ બધા જ ઇતિહાસો બધાયના લખેલા છે કે નથી લખેલા? હે જ્ઞાનીને લખેલા, ધ્યાનીના લખેલા, તપસ્વીના લખેલા, બધાયના લખેલા. બોલો, નકર 60,000 વર્ષ સુધી પાણીના ધરામાં બેસી અને સાધના કરે અને પછી આખી સોબરી સોસાયટી કરવી પડે. એ કેવડું મોટું વિઘન! નાનું વિઘન કાંઈ? એ કાંઈ નાનું વિઘન છે નહીં. માટે સ્વામી કે એક એક બધાયને ધગા લાગ્યા, પણ સ્વામી કે નિર્ભય પ્રાપ્તિ ન રહી કોઈની. એમાં નિર્ભય કોઈ રહી શક્યા નહીં. જોઈ લીધો દાખલો જાજાનો. આવા તો કંઈક ના દાખલા જોઈ લીધા, પણ સ્વામી કે સર્વે પર વિઘન સભર ભર. આ જેટલા જેટલા બધા છે એની પર સ્વામી કે વિઘન છે અને છે જ. નિર્ભય ભક્તિ ખજાનો. નિર્ભય કેમાં સેવી? ભક્તિમાં. જો આમ તો જોઈએ ને તો ભક્તિ આપણને એમ લાગે ખાલી જપ તપ વ્રત બધું કરવું એ ભક્તિ. એ બધા જ કરતા એ તો એનું માધ્યમ છે. શું છે એ? તમે પ્રદક્ષિણા કરો, હમણાં કીધી ને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, 9 પ્રકારની ભક્તિ કીધી. એ 9માય પાસા સત્સંગી જીવનમાં એક એકમાં 9 પ્રકાર બતાવ્યા. કેટલા બતાવ્યા? તો કેટલા પ્રકારની ભક્તિ થઈ? એ બધા જ કરતા શ્રેષ્ઠ ભક્તિ પરાભક્તિ. કઈ ભક્તિ? પરાભક્તિ એને કહેવાય કે ભગવાન ગમે તેવા ચરિત્ર કરે. મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્રમાં તો આનંદ આવે, પણ ભગવાન મનુષ્ય ચરિત્ર ગમે તેવા કરે તો એમાં એને કોઈ પણ પ્રકારનો સંશય સંકલ્પ કાંઈ થાય જ નહીં. આ શ્રેષ્ઠમાં આમ જોજો કે મહારાજે ભક્તિની વ્યાખ્યા વચનામૃતમાં કરી. દૈવત કેમાં વધારે? જ્ઞાનમાં, વૈરાગ્યમાં કે પછી ભક્તિમાં? ત્યારે ભગવાન સ્વામિનારાયણે જો કે ત્રણેયનો વિસ્તારથી મહારાજ વ્યાખ્યા કરી. જ્ઞાનમાં મહારાજે સાંખ્ય યોગ એ વિસ્તારથી મહારાજ સમજાવ્યું. વૈરાગ્યમાં મહારાજે સર્વશ્રેષ્ઠ ગુણે સંપન્ન એક ભગવાન છે, એ સિવાયનું બાકીનું મહારાજ 4 પ્રકારના ફલની બધી વાત કરી. અને પછી મહારાજે ભક્તિની વ્યાખ્યા કરી. ભક્તિની વ્યાખ્યા કરી પછી મહારાજે સંતોએ પૂછ્યું, મહારાજ આમાં કંઈ સમજાણું નહીં, દૈવત કેમાં વધારે આવ્યું? મહારાજ કે ભક્તિ સરખું દૈવત જ્ઞાનમાંય નથી, વૈરાગ્યમાંય નથી. એમ કહીને મહારાજ કે લ્યો ટૂંકમાં ભક્તિની વ્યાખ્યા કહીએ. મહારાજ કે એ ભગવાનના જન્મ કર્મ બધાયને દિવ્ય જાણે. એમાં કોઈ પણ પ્રકારનો સંકલ્પ સંશય થાય નહીં. લૌકિકમાંય ન થાય, અલૌકિકમાં તો થાય જ નહીં, કે મનુષ્ય ચરિત્રમાંય સંશય થાય નહીં. મહારાજ કે એ બધાને કહેતા સર્વશ્રેષ્ઠ એ ભક્તિની મહારાજે વ્યાખ્યા કરી. બોલો, કેટલા વચનાત્મા કરી છે મહારાજે આ વ્યાખ્યા? હે કયો લ્યો ભક્તિ સ્વામી હાથું શું કર્યો તો? મધ્યના 10મા વચનામૃતમાં. કેટલામાં? મધ્યના 10મા વચનામૃતમાં. એટલે આ તો બધું આપણું માધ્યમ છે. દંડવટ કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, વાંચન કરીએ, કીર્તન ભક્તિ કરીએ, પણ એની અંદર ભાવ જો ભગવાન પ્રત્યે ન લાગે. આમ તો જો કે મહારાજે પ્રથમના 21મા વચનામૃતમાં કીધું, મહારાજ કે ગાવું, વગાડવું, પછી તાલ, પખા, ઢોલ જે કાંઈ કરીએ
એમાં જો ભગવાનની સ્મૃતિ રહે તો એ ગાયું તે ગાયું છે, અને સ્મૃતિ ન રહે તો એ ન ગાયા બરોબર છે. તો ભક્તિ ક્યાં આવી? ભગવાનની સાથે છેડો જોઈન્ટ થાય એ ભક્તિ, અને બાકીનું બધું જ એક કર્મ. એટલા માટે સ્વામી કહે છે, સર્વે પર વિઘન સબર પર નિર્ભય ભક્તિ ખજાનો. એટલે આ સુંદર મજાની ભક્તિ નિધિની કથાની અંદર સ્વામી કહે છે કે ભક્તિ છે એ નિર્વિઘ્ન છે, એમાં કોઈ સમજો તો કે વિઘ્ન એટલા માટે ન થાય, નકર તો એમ થાય બધા ભક્તિ જ કહેવાય ને. પણ મોટામાં મોટી ભક્તિ એ કે ભગવાનની સાથે લગાતાર છેડો જોઈન્ટ રહે તો એને માયા કોઈ વિઘન કરી ન શકે. અને ભગવાનથી થોડોક છેટો જાય તો ભગવાનથી થોડોક છેટો જાય તો માયા હતા નહોતા કરી દે. એટલે ભગવાનના ચરણારીમાં ગાઢ પ્રીતિ. જો મહારાજે કેવું કીધું વચનામૃતની અંદર, જો થોડા વચનામૃત આવી છે હો ભાઈ. હા, ગમશે ને તમને? ભલે તમને જડે ન જડે એ વાત બીજા નંબરની વાત રહી, પણ વચનામૃત તો નાથા દાદા ફાવે આપણને. તમને ગમે ને વચનામૃત રાઘવાતા? હા, હિંમત દાદા તમને કેમ લાગે છે? હા, પરસોત્તમ દાદા, નાગજી તને તો બહુ વચનામૃત ગમે. આમ હા, ગમે ને બહુ મહારાજે બહુ સુંદર બધાની વ્યાખ્યા કરી. મહારાજ કે જેનું ચરણારવિંદમાં ભગવાનમાં ચરણારવિંદમાં મન રહેશે, નિમગ્ન થઈને રહેશે. કેવું રહેશે? નિમગ્ન થઈને રહેશે. તો મહારાજ કે એને મરીને ભગવાનના ધામમાં જવું એમ નહીં, એ તો છતે દેહ ભગવાનના ધામમાં જ બેઠો છે. આવી મહારાજ વ્યાખ્યા કરી વચનામૃતમાં. બોલો ક્યાં વચનામૃતમાં કરી છે મહારાજે? ક્યાં તો રાઘવ હતા? ના, લોયાનું 13મું નહીં. કયો તો કિરીટ ભગત? મધ્યનું 13મું નહીં. હવે બધા ન બોલો, કહી દો જીતું ભગત. અંત્યના 7મા વચનામૃતમાં. કેટલામાં? હા, અંત્યના 7મા વચન મહારાજ કે ચરણારવિંદમાં નિમગ્ન થઈને પોતાનું મનને રાખે તો પછી એને માયા કાય. અરે આ માયામાં એને અક્ષરધામ જેવું સુખ આવે. કેવું આવે? અક્ષરધામ જેવું સુખ આવે. આમ તો કે અક્ષરધામનું સુખ કયું કહેવાય? સ્વામી વાતમાં બતાવ્યું. સ્વામી કે એ અહીંયા માયાના સંકલ્પ ન થાય, વિષયના સંકલ્પ ન થાય ને, એ જ અક્ષરધામનું સુખ છે. હવે મને એક બતાવો, આમાં સુરતમાં કેટલા સંતોનો યોગ છે, અને તેમ છતાંય એ સિવાયના તમે બતાવો જેને માયાનો સંકલ્પ ન થતો હોય. આપણે જરીક તપાસ કરીએ કેટલા માયાના સંકલ્પ થાય છે. માયા એટલે એની પાછળ આમ આસક્ત ઓતપ્રોત, પછી સહેજે પ્રાપ્ત થાય ને વાત અલગ છે. સમજાય છે? તમે જરીક આમ ધંધો બિઝનેસ કરવા માટે જાઓ ને, જરીક તમે પછી જે જેના ધંધા એમાં સહેજે ઠાકોરજી સફળતા મળી જાય તો વાંધો નહીં, પણ એને મેળવવા માટે શું કહેવાય મરણીયો થઈ જાય કહેતા એની પાછળ ભગવાન છૂટી જાય, પોતાના ધર્મ નિયમ છૂટી જાય, તો એ માયાના સંકલ્પ છે. કેના સંકલ્પ છે? હા, તમે ધંધો બિઝનેસ કરતા કરતા ભગવાનની પૂજા, ભગવાનનું આરાધના, કથા વાર્તા છૂટે નહીં અને તમે કરો તો એ માયાના સંકલ્પ છે નહીં. એટલે આમાંય આપણે તપાસ કરો. ભલે આ કથામાં બેઠા એને તપાસ કરવાનો. સમજાય છે? એને તપાસ કરવાનો કે આ કરતા કરતા આપણી દોટ ભગવાન કરતા તો અધિક એમાં નથી થઈ જતી ને. જો અધિક થઈ જતી હોય તો હજી માયાનું કાર્ય ભજવે છે, એના સંકલ્પો પ્રધાન છે. હજી ત્યાં સુધી ભક્તિ હજી આપણી કહેવાય નહીં. ભક્તિ તો એને કહેવાય દેહનું સુખ છૂટે પણ ભગવાન ન છૂટે. ભક્તિ કોને કહેવાય? દેહનું, પછી હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, XY Z કાંઈ પણ દેહના સુખ હોય એ દેહના સુખ છૂટે, પણ મહારાજની જે આપણે ભજન ભક્તિ કરતા હોય એ છૂટે
નહીં, એને ખરા અર્થમાં ભક્તિ પકડી કહેવાય. એમાં પછી કોઈ માયાનું ઊંઘાઈ ન આડી આવે, આળસે આડું ન આવે, કાંઈ આડું ન આવે. જો સવારમાં કથા વાર્તામાં આવું એક ભક્તિ છે. શું છે એ? અને બધા જ કરતા ટોપની ભક્તિ છે. કઈ છે પાછી? બધા જ કરતા ટોપ લેવલની ભક્તિ હોય તો કઈ છે? એટલે એટલા માટે તમે જો પૃથ્વી રાજા ઉપર ભગવાન રાજી થયા તો માગ્યું તો શું માગ્યું? હે 10,000 કાન માગ્યા પાછા. શું કામ? જેથી કરીને તમારી અખંડ કથા વાર્તા સાંભળી રખાય, જેમાં કંટાળો ન આવે, અખંડ કથા વાર્તા સાંભળી રખાય. જે મહારાજ ક્યાં વચનામૃતમાં પૃથ્વી રાજાને સંભાળી રહ્યા છે? કયો લ્યો એ ગોતી કાઢો. ક્યાં વચનામૃતમાં પૃથ્વી રાજાને સંભાળ્યા મહારાજ? કે તો દિલીપ ભગત લોયાના 10માં નહીં, 14માં નહીં, પૃથ્વી રાજાને મહારાજે સંભાળ્યા. કેવા કોઠાર છે અમે? વડતાલના 3જા વચનામૃતમાં. કેટલામાં? હા, એમ તો કઈ હેલું તો નથી બાપા. ઘણા એમ કઈ હેલું છે કઈ? હે હજી કદાચ 100 ચેનલ હકાવીને હેલું છે. કેટલી? 100 ને 1000 ચલાવી શકો, 1000 ને લાખ ચલાવી હેલું છે. હે હા, હેલું નથી. એટલે આ ભક્તિ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ મહારાજે શ્રવણ ભક્તિ બતાવી. બોલો. અને એમાં જે કાંઈ અવરોધરૂપ આવે એનો ત્યાગ થાય ત્યારે આપણે ભક્તિ કહેવાય. જો સવારના પોરમાં કથા વાર્તામાં આવવું હોય તો પહેલાં તો કોને એમ ધૂતારવી પડે? જા જા નિંદરા હું તને વારું, તું છો નાર ધૂતારી રે. એવું કોણે કીધું? નરસિંહ મહેતાએ. કોણે કીધું એવું? હા. અને તૈયા કથા સાંભળી શકાય, નહીંતર સાંભળી શકાય નહીં. અને ત્યારે ભક્તિ આવે, નહીંતર ભક્તિ આવી શકે નહીં. ધનજી દાદા શું કરવું પડે ત્યારે? હે ભરતભાઈ શું કરવું પડે? હે હા, અલાર્મમાં એ મૂકી દેવું રિંગટોન, એટલો કટકો ગોતી ને. શું કરવાનું? અલાર્મ વાગે એટલે સવારના પોરમાં જા જા નિંદરા હું તને વારું, તું છો નાર ધૂતારી રે. તઈ કથામાં અવાય એમ છે, નકર અવાય એમ છે નહીં. એટલે બહુ સ્વામી કહે છે સર્વે પર વિઘન સબર પર નિર્ભય ભક્તિ ખજાનો. આ ખજાનો છે ભક્તિ છે. શું છે? ખજાનો છે. એટલે મહારાજે જ્યાં જ્યાં ભક્તિ આવી ને તો મહારાજ કે મહાત્મય સહિત ભક્તિ. કેવી ભક્તિ? વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે ભક્તિનું પ્રાધાન્યપણું આપ્યું તો મહારાજે ખાલી ભક્તિનું નહીં, કેવી ભક્તિનું? મહાત્મય સહિત ભક્તિનું મહારાજે પ્રાધાન્યપણું આપ્યું. અને ક્યાંક 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 મહારાજે બધી વ્યાખ્યા કરી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ, ખાલી ભક્તિ નહીં. કેવી ભક્તિ? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ. એમાં કોઈ પણ પ્રકારનું વિઘન છે નહીં. એટલા માટે મહારાજ કહે છે અમે છેલ્લી કડીમાં કેવો શબ્દો મૂક્યો વિચાર તો કરો. નિષ્કુળાનંદ કે ન ટળે ટાળતા, પણ તેમ છતાંય સ્વામી કે ટળે તોય પાછી ભક્તિ કેવી છે? કડી કોઈને યાદ રહી છેલ્લી કડી? સ્વામી કે ટળે તોય કળશ સોનાનો. કાચ તૂટે તો પાણીમાં, પણ હોનાનો કળશ હોય ને પડ્યો ને કટકે કટકા થઈ ગયા. કેમ લાગે છે? રૂપિયા ફેલ આપડા? જય સમનારાયણ બોલો તો ખરા. હે કદાચ હોનાનો કળશ વેચો તો એટલા રૂપિયા આવે, એના કટકા લગડી લઈ લો ને આપણે. કળશ તો ક્યાં ગોતવા જાશો હવે તમે? હે નગદી દાદા, લગડીમાંથી આટલો ટુકડો 2-5 ગ્રામનો ઓછો કર્યો 100 ગ્રામમાંથી, એને વેચો તો લગડીના જેટલા આવે એના કરતાં ઓછા આવતા છે કે એટલા જ આવે? હે જે ભાવ હોય એ પ્રમાણે જ આવે, એમાં લગારે ઓછો આવે નહીં. સ્વામી કે ભક્તિ કદાચ તૂટે ને એનો અર્થ કેવો કે તમે ભક્તિ કરતા કરતા કદાચ વિઘન થયું તો એનું ફળ જાતું. આ વાત મહારાજે વચનામૃતમાં બતાવી. મહારાજ કે ભક્તિ કરેલી છે ને તો એનું રજળતા રજળતા ફળ મળશે.
પણ ભક્તિનું કરેલું ફળ જાશે નહીં. આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજ? કયો તો વીરજી દાદા? પ્રથમના 18મા વચનામૃતમાં. કેટલામાં? મહારાજ કે એ હોનાના કળશ જેવી છે. કેવી છે? મહારાજ કે તૂટે, કદાચ વિઘન આવે, પણ એનું ફળ જાતું નથી. જો એટલે મહારાજે કેવી વચનામૃતમાં વ્યાખ્યા કરી. મહારાજ કે એ વિઘન તો આવ્યા મોટા મોટા ને બધાને, પણ આમ તો વ્યક્તિની વ્યાખ્યા કરવી હોય ને તો એવી વ્યાખ્યા થાય કે ભગવાનમાં ગાઢ પ્રીતિ. એને શું કહેવાય? ભક્તિ. ભગવાનમાં ગાઢ પ્રીતિ, ભગવાનની નિષ્ઠા કયો, ગાઢ પ્રીતિ કયો, ભગવાનની દ્રઢ ઉપાસના કયો, એ ભક્તિ. મહારાજ કે મોટા મોટાને વિઘન આવ્યા, પણ ભગવાનમાં ગાઢ પ્રીતિ હતી, ભગવાનનો નિશ્ચય હતો, ભગવાનને નિર્ગુણ જાણતા હતા કિરીટ ભગત. તો ભગવાનના માર્ગેથી પડ્યા, ભલે વિઘન આવ્યા પણ ફરીને પાછા ભગવાનને પામી ગયા. માટે મહારાજ કે એ માયાનું દેહ છે તો રજોગુણ તમોગુણ એનું કાર્ય તો ભજવે, પણ ફરીને પાછા મહારાજ કે એ માર્ગે ચડી જાય. માટે મહારાજ કે એને વિઘન ન થાય એ માયાને તરીચીકો જાણવો કે જે ભગવાન પોતાના ઈષ્ટદેવને માયાથી પર નિર્ગુણ સમજે તો પોતે પણ નિર્ગુણ થઈ જાય છે. એવું મહારાજ કીધું વચનામૃતમાં. બોલો ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? ક્યાં તો ભક્તિ સ્વામી? વડતાલના 5મા વિઘન તો આવ્યા મહારાજ કે, પણ તેમ છતાંય ભગવાનની સાથે છેડો જોઈન્ટ હતો તો ફરીને પાછા ભગવાનને માર્ગે ચડી ગયા. એટલા માટે સ્વામી કહે છે, નિષ્કુળાનંદ કે ન ટળે ટાળતા, ટળે તોય કળશ કેવો છે? સોનાનો. એની લગારે કિંમત ઘટતી નથી. એ બહુ અદભુત સ્વામીએ આ વાત લખીને હવે આપણે સાંભળવું છે. કેટલામું કડવું? 5મું. કેટલામું? હા, સ્વામી લખે છે, નિર્વિઘ્ન છે નાથની ભક્તિજી, જેમાં વિઘ્ન નથી એક રતિજી, સમજીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી, અલૌકિક સુખ આવે જો ભાવે ભક્તિ ભગવાનની, અલૌકિક સુખ આવે જો ભાવે ભક્તિ ભગવાનની, તે વિના ત્રિલોક સુખને માને શોભા મિયાનની, માને શોભા મિયાનની. અલૌકિક નિર્વિઘન છે નાથની ભક્તિજી, તેમાં વિઘન નથી એક રતિ. સ્વામી કે રતિવાય ભગવાનની ભક્તિમાં વિઘ્ન છે, સમજીને કરવી સદાય શુભ મતિજી, તે આવે સુખ અલૌકિક અતિજી. સ્વામી કે આવી જો ભક્તિ કરશું ને, અલૌકિક સુખ એટલે એમાં એક પણ પ્રકારનો માયાનો ભાગ આવે, લૌકિક નહીં, એને અલૌકિક કહેવાય. સ્વામી કે અલૌકિક સુખ આવે જો ભાવે ભક્તિ ભગવાનની, તે વિના ત્રિલોક સુખને માને શોભા મિયાનની. એટલે કેવી કહેવાય? દેખાવ ઉપર ચલી. તલવાર હોય એની પર શું હોય? તો મયાન કામમાં આવે કે તલવાર કામમાં આવે? સમજાણું? દ્રષ્ટાંત સમજાણું કે ન સમજાણું? શું કામમાં શું આવે? બટાજટી બોલાવવામાં, લડવામાં શું કામમાં આવે? મિયાને ફેંકી દેવાની હોય. ત્યારે શું કરવાનું હોય? એ ખાલી ઉપરનો, હા એમાં તમે એની હથરોટીને શણગારો, એમાં થોડુંક શું કહેવાય ભરત કરો, એવું બધું થાય ખરું, પણ ઉપર છલું કહેવાય. શું કહેવાય એ બધું? સ્વામી કે તે વિના ત્રિલોક સુખને માને શોભા મિયાનની. જો ભગવાનની ભક્તિ વિના, ભગવાનમાં અનુરાગ એ વિના બાકીનું જે કાંઈ દેખાય બધું એ કેવું છે? ખાલી શોભારૂપ છે, એમાં સુખ છે નહીં. બહુ અદ્ભુત સ્વામી કહે છે,
મૂર્તિ મૂકી બન બીજે લલચાવે નહીં લગાર, અન્ય સુખ જાણ્યા ફળ અર્કના, નિશ્ચય નિરસ નિર્ધાર. એમ માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત, ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહીં કાઈ ચિત. અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કરમે કરી, ભાવે નહીં હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી. સ્વામી કે મૂર્તિ મૂકી મન બીજે લલચાવે નહીં લગાર. કદાચ ગમે તેવું આ બ્રહ્માંડના સુખ આપી દે, પણ મહારાજ જો ન હોય તો એમને સુખ થાય. બહુ સરસ મજાનો એક રામાયણનો પ્રસંગ બતાવું. ભગવાન રામચંદ્ર લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યામાં એ રાજાધિરાજ થયા, આખી અયોધ્યામાં જય જયકાર થયો. અને પછી ભગવાન રામચંદ્રજી રાજી થઈ અને બધાને આપતા હતા. એમાં સીતાજીએ રાજી થઈ, પોતાની અંદર કંઠમાં પહેરેલી સુવર્ણની માળા, માણેક માળા, આમ તો આખે પારાવાળી સોનાની માળા, હનુમાનજીના કાર્યને જોઈ અને મારુતિને ભેટમાં આપી. તે મારુતિ આમ એક એક પારો લઈ આમ જોતા જાય, તોડીને નાખતા જાય, એક એક પારો લઈને તોડીને નાખતા જાય. સીતાજી કે આ કેટલી કિંમતી તને માળા આપી, એને તોડી કેમ નાખો છો? ત્યારે મારુતિ કે હું આમાં જોઉં છું, મને મારો આમાં રામ દેખાય છે. રામ નો દેખાય ને તો મારા માટે કાંઈ કામનું છે જ નહીં. સમજાય છે? દ્રષ્ટાંત સમજાય છે? એ મને એમાં ભગવાન નો દેખાય તો આ લોકના ગમે તેટલા સુખ હોય તો સુખ મારા માટે તો તૃણવત છે. માટે સ્વામી કહે છે મૂર્તિ મૂકી મન બીજે લલચાવે નહીં લગાર. જ્યાં જ્યાં એ મૂર્તિ દેખાય, જ્યાં જ્યાં એમાં ભાવ થાય, એમાં ભગવાનનો સંબંધ હોય તો એને આનંદ આવે. મારા ઈષ્ટદેવનો સંબંધ ન હોય તો એમાં એને આનંદ આવે નહીં. એ પછી દર્શનનું હોય તોય ભલે, હા પ્રસાદીના સ્થળોએ દર્શન કરવા જઈએ ને, સાથે સાથે એ ભગવાનની કથા વાર્તા થતી હોય, એમાંય મારા ઈષ્ટદેવના જો ચરિત્ર હોય તો મને એમાં અહોભાવ થાય, એમાં મને આનંદ થાય, એમાં વિશેષ એને આનંદ થાય. બાકી તો બધા ભગવાનના ચરિત્રો સુખ કરતા જ છે, પણ પોતાના ઈષ્ટદેવના ચરિત્ર આવે તો આમ રોમ ઊભા થઈ જાય. અને એમાંય મહારાજની મોટપની વાત આવે, એના મહિમાની વાત આવે તો આમ ખુમારી ચડી જાય. એટલા માટે સ્વામી કહે છે મૂર્તિ મૂકી મન બીજે લલચાવે નહીં લગાર. અન્ય સુખ જાણ્યા ફળ અર્કના. એ વળી કોને કેવું છે અર્કના? અન્ય ફળ જાણ્યા અર્કના. કેતો અરવિંદ ભગત આંકડાના તૂર. આંકડાના ફળ કેમ? કેરી તો બહુ સારી લાગે ને, આમ કેવી લાગે છે? હે દેખાય તો સારું પણ ખવાય નહીં. સ્વામી કે અન્ય સુખ જાણ્યા ફળ અર્કના, નીચે નિરસ નિર્ધાર. કેવો બહુ ટેસ્ટ આવતો છે ને એમાં? કોઈ દી ચાખવાનો સંકલ્પ થયો કોઈ દિવસ? ભરતભાઈ આંકડો આમ સરસ મજાના, એમ ફૂલ સરસ મજાના ખીલેલા હોય ને આમ ફળ લટકતા હોય, હાલન 2-5 કિલો લેતા જ આવી. 2-5 નું ક્યાં કરો? એકનું થાય? શૈલેષભાઈ કેમ લાગે છે? અર્કના ફળ, આંકડાના ફળ ખાવાનું મન થાય? બોલો. સ્વામી કહે છે અન્ય સુખ જાણ્યા કેળ ફળ અર્કના, નીચે નિરસ નિર્ધાર. એમ માની માને સુખ માવમાં. કેમાં માને છે? ભગવાનમાં સુખ માની, કરે ભક્તિ ભાવે સહિત, ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહીં કાંઈ ચિત.
એનું ચિત્ત ક્યાંય પણ એનું ચલાયમાન થાય ને ચિત્ત ચિંતવન ન કરે. અનન્ય ભાવે કરે ભગતિ મન વચને કર્મે કરી, ભાવે નહીં હરિ ભક્તિ વિના એવી વાત અંતરમાં આવી ઠરી. આપણે આવો ઠરાવ કરી નાખવાનો. શું કરી નાખવાનો? ભગવાનની ભક્તિ વિના બીજું કાંઈ મને ફાવે. તો એનો મતલબ એવો કે 24 કલાક આપણી અખંડ વૃત્તિ ભગવાન વિના બીજે ક્યાંય જાવી. ભલે વ્યવહારિક બધું કરવાનું. ગોરધન શેઠ દુકાન હાંકતા જ હતા કે નહોતા હાંકતા? પર્વતભાઈ હળ હાંકતા જ હતા કે નહોતા હાંકતા? પણ આવી ભક્તિ કરતા હતા. એક વૃત્તિ ક્યાં રાખતા હતા? મહારાજમાં રાખતા હતા. ભલે ગોરધન શેઠ હાટ હાંકતા હતા, બધું જ કરતા હતા, પણ મહારાજને ભૂલીને કરતા નહોતા. પર્વત બાપા હળ હાંકતા હતા, ખેતી કરતા હતા, પણ મહારાજને ભૂલીને ન. એમ આપણે ભલે ધંધો બિઝનેસ બધુંય કરીએ, પણ કોને ભૂલવાના નથી? મહારાજને. પછી હાથમાં માળા હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ એક વૃત્તિ મારા હૃદયમાં તો અખંડ પુરુષોત્તમ નારાયણ, મારા ઈષ્ટદેવ સ્વામી નારાયણ અખંડ બિરાજમાન છે. તો એમ થાય માળા નહીં કરવાની. માળા કરશું ને તો એવી વૃત્તિ રહેશે. ક્યારે રહેશે? નકર આપણને તો માળા તડકે મૂકી દેવી પાછી. એવા સહી પાછા આપણે. એટલા માટે સ્વામી કહેશે અનન્ય ભાવે કરીએ ભક્તિ મન વચન કર્મે કરી, ભાવે નહીં હરિભક્તિ વિના એવી વાત અંતરમાં આવી ઠરી. આ ભગવાનની ભક્તિ વિના મને બીજું કાંઈ ભાવે. આમ તો જો કે એકાંતિક ભક્તો કોને કહેવાય? તો મહારાજ કે ભગવાનનો એક જ જેને લક્ષ્ય છે. શું છે? જેનો એક અંત. એ પછી ધર્મ હોય તોય ભલે, જ્ઞાન હોય તોય ભલે, વૈરાગ્ય હોય તોય ભલે, કારણ કે એમાં છે ને થોડા થોડા અંત ભગવાન સુધી જો સત્સંગ હોય તો પહોંચી શકાય, નહીતર પહોંચી શકાય નહીં. ભક્તિમાં વિશેષ ભગવાન અંત મનાય છે, પણ બધાય સાધનનો અંત એક ભગવાનની પ્રસન્નતા, ભગવાન ન જોવા જોઈએ, એને એકાંતિક કહેવાય. કોને એકાંતિક કહેવાય? એનો અંત મન હોય તોય ભલે, બુદ્ધિ હોય તોય ભલે, ચિત્ત હોય તોય ભલે, અરે આંખ કાન નાક બધાયનો એક જ અંત ભગવાનમાં લાગી જાવ. આને ભક્તિ કહેવાય. ભાવે નહીં હરિભક્તિ વિના એવી વાત અંતરમાં ઠરી. પણ કેવી ભક્તિ કરી? તો સ્વામી કહે છે નિષ્કામ ભક્તિ નાથની જેને કરવા છે મને કોડ, બીજા સકામ ભક્ત સમૂહ હોય તોય હોય નહીં એની હોડ. એવી ભક્તિને આદર જેમાં લોક સુખ નહીં લેશ, તેમાં સુખ શરીરનું ઈચ્છે નહીં અહોનેશ. મેલી ગમતું નિજ મનનું હાથ જોડી રહે હરિહજૂર. સેવા કરવા ઘન શ્યામની ભાવ ભીતરમાં ભરપૂર. ભાવે જેનું ભગવાનને સમો જોઈ કરે તેવી સેવા. પણવણ સમે વિચાર વિના ત્યાર ન થાય તત ખેવ. એવા ભક્તની ભગતિ વાલી લાગે વાલાને મન. નિષ્કુળાનંદ કહે નાથજી તે ઉપર થાય પ્રસન્ન. સ્વામી કે ભક્તિ કરવી, પણ કેવી કરવી? સ્વામી કે નિષ્કામ ભક્તિ નાથની જેને કરવા છે મને કોડ. આવા મનમાં સંકલ્પ
મારે તો બસ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરવી છે. પછી માળા કરીએ તોય ભલે, સેવા કરીએ તોય ભલે, કોઈ પણ પ્રકારની ભક્તિ કરીએ તો કેવળ ને કેવળ આપણો હેતુ ભગવાનને રાજી કરવા માટેનો. મહારાજે બહુ સરસ મજાની વચનામૃતમાં કિરીટ વખત વાત બતાવી. મહારાજ કે ભગવાનની ભક્તિ, ઉપાસના, જ્ઞાન, પછી મહારાજ ઘણા બધા શબ્દો કીધા. મહારાજ કે જે કરવું તેમાં તો ભગવાનના ભક્ત એટલી તો ઈચ્છા રાખવી, આના માધ્યમથી મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. મહારાજ કે એમનેમ કરે તો તમોગુણી થઈ જાય, માટે તો એટલી તો ઈચ્છા રાખવી કે મારી ઉપર આનાથી ભગવાન રાજી થાય. આવું મહારાજે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે? મહારાજ કે જે કરવું તેમાં ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખવી. પછી દાન પુણ્ય બધું જ એમાં આવી ગયું. ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કોને કેવું છે? હે કયો કોઠારી સ્વામી? અંત્યના 25મા વચનામૃતમાં. કેટલામાં? સ્ટાર્ટમાં જ મહારાજ કીધું. કૃપા વાક્ય છે મહારાજનું. એટલા માટે મહારાજ કહે છે નિષ્કામ ભક્તિ કરવી, અને નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી બહુ થાય. એવા રાજી થાય, એવા રાજી થાય, અને ભગવાન દોડતા દોડતા એ નિષ્કામ ભક્ત પાસે જ, જો નિષ્કામ ભક્તની પાસે જાય છે, નિષ્કામી પાસે પણ જાય છે. બ્રહ્મચર્ય નિષ્કામી પાળતા હોય એની પાસે પણ ભગવાન દોડતા દોડતા જાય છે. જેઠા મેરની પાસે મહારાજ શું કામ ગયા હતા? બસ પતિ પત્ની બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા, એટલા માટે મહારાજ દોડતા દોડતા ગયા. કારણ કે મહારાજને નિષ્કામી વ્રત બહુ વાલું. મહારાજ કે જેનામાં નિષ્કામી વ્રત છે એમાં કાંઈ ફેર પડતો નથી, તો મહારાજ કે અમારથી લાખો ગાઉ છેટે છે તો પણ અમારી પાસે છે અને અમારી પાસે રહેશે, અને નિષ્કામી વર્તમાનમાં ફેર છે તો અમારાથી લાખો ગાઉ છેટે છે. આવું મહારાજે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કયો તો જસ્મીન? મધ્યના 33મા વચનામૃતમાં. કેટલામાં? એટલે ભગવાનને નિષ્કામ ભક્તિ ભાવે અને બ્રહ્મચર્ય પણ ભગવાનને બહુ ગમે. એટલા માટે ભગવાનના ભક્તો આ બધાએ જેણે ભગવાનને રાજી કરવા હોય એણે નિષ્કામ ભક્તિ તો કરવી, પણ નિષ્કામી પણ થાવું, કહેતા બ્રહ્મચર્યવાન પણ થાવું. ભગવાનને બહુ ગમે, અને એના માટે ભક્તિ કરે એટલો નિષ્કામી થતો જાય. મન જો બીજે ભક્તિને મૂકે તો સ્ત્રીયાદિકના કામાદિકના સંકલ્પ થાય ને. મન સતત એમાં રહે તો સહજ તમારું બ્રહ્મચર્ય કહેતા સંકલ્પથી પણ પર થવા છે. દેહ કરીને તો ત્યાગ થાય, પણ સતત જો આ ભક્તિમાં રત રહીએ ને તો સંકલ્પ જે કામાદિકના ક્યારેક ક્યારેક થતા હશે ને, તમોગુણના અવલંબન કરીને, રજોગુણના અવલંબન કરીને, એનાથી પણ પર થઈ જવાશે. અને એના માટે સતત આ રટના લગાડવી પડે. આ એક મુક્ત ભાવનું ભજન, એક શું કહેવાય, એક ભક્તિ જ છે. હું છે એવડું એ હે હાલતા ચાલતા એ મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છો. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરાભક્તિ છે. પાછી કેવી ભક્તિ છે? પરાભક્તિ છે. અને આના માધ્યમથી જે અશક્ય કહેવાય એ પણ શક્ય થઈ જાય. એમ લાગે કે ક્યારે આપણે નિષ્કામી થાશું જ નહીં, પણ તેમ છતાં જો રટના લગાડી દેશે તો પોતાને એમ થશે હું નિષ્કામી થઈ ગયો, હું નિષ્કામી થઈ ગયો, થઈ જવાશે. માટે ભગવાનના ભક્તો આખા દાડામાં 20 વાર તો મહારાજને ભેટી જ લેવું, ધ્યાન કરી લેવું. શું કરી લેવું? હા, જાજુ ને 1-1 મિનિટ ધ્યાન કરી જ લેવું. અને ખાલી એટલી માળા ન થાય આપણાથી. આવડા મોટા પુરુષોત્તમ નારાયણને પામવાનું આખો દાડો ન કરીએ, પણ આખા દાડામાં અડધો કલાક, ભરતભાઈ સાંભળો છો ને શૈલેષભાઈ, આખા દાડામાં આપણી પાસે અડધો કલાક નીકળે નહીં. 1 મિનિટ ધ્યાન કરવું ને 1 માળા કરવી, 1 મિનિટ ધ્યાન કરવું ને 1 માળા કરવી, તો હજી ન નીકળે તો આપણને ભગવાનનો મહિમા નથી અને ભગવાનના સાધુનોય મહિમા નથી. આપણે કથા સ્ટાર્ટ કરી ત્યારે ભક્તિની વ્યાખ્યા કરી હતી. કોને યાદ રહી હું વ્યાખ્યા કરી હતી? વચનામૃતના આધારે વ્યાખ્યા કરી હતી. કયો તો ઘનશ્યામ ભગત? હા, આવું કીધું તું ભરતભાઈ, તમે નહોતા ને એટલે રિપીટ મારું છું ફરીને પાછું. શૈલેષભાઈ,
ભક્તિની વ્યાખ્યામાં ધનજીભાઈ મહારાજ કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને ભગવાન ભગવાનના સંત જે વચન કહે છે તેમ જ મારે કરવું છે. આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું તો ભૂલમાંય ન બોલે. એવું સતત એને હિંમત રહે પાછી. બોલો, આ મહારાજે ભક્તિની વ્યાખ્યા કરી હતી. તો આપણાથી આટલું ન થાય. સમજાય છે? આપણાથી આટલું ન થાય. અને એમ માનવું આ મને કોઈ મનુષ્ય દેહ ધારી કોઈ કહેતું નથી. આ તો સાક્ષાત મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ કહે છે. કોણ કહે છે? તો વચન પાળવું અઘરું ન કરે એમ થાય. એ તો સાધુ કે નાના સાધુ કે મોટા કે ક્યારેક ગુરુ એમ કહેશે ને, ગુરુશ્રી નથી કહેતા ગુરુશ્રી. પણ સ્વામીએ વાતોમાં શીખવાડ્યું. સ્વામી કે મને કોઈ આ લોકના કોઈ કહેતા નથી, મને તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ ભગવાન કહે છે. કોણ કહે છે? અને આમ જોઈએ ને તો આપણે કંઈ કરતા જ નથી. કોણ કરે છે? હે? ભગવાન જ કરે છે. કોણ કરે છે? ભગવાન જ કરે છે. જો આવી ભાવના થઈ જાય તો આ મનુષ્ય દેહ મળ્યો છે ભગવાનને પામવા માટે, ભગવાનમાં પ્રેમ કરવા માટે, એ બેડો પાર થઈ જાય. બોલો, માટે સ્વામી કહે છે બીજા સકામ ભક્ત સમૂહ હોય તોય હોય નહીં એની હોડ. સ્વામી કે એની કોઈ કિંમત નહીં કાંઈ. બોલો, એવી ભક્તરીને આદરે જેમાં લોક સુખ નહીં લેશ, તેમ સુખ શરીરનું ઈચ્છે નહીં અહોનેશ. આપણે કીધું હતું ને વચ્ચે, દેહના સુખને ઈચ્છે તો ક્યારેય ભગવાનને પામી શકે નહીં. તે સુખ શરીરનું ઈચ્છે નહીં અહોનિશ, રાત્રિ દિવસ દેહના સુખની ઈચ્છા રાખે નહીં. મેલી ગમતું નિજ મનનું શું કરવાનું? હાથ જોડી રહેવું હજૂર. અટાણ શું કરવાનું? જય સ્વામિનારાયણ. હે? અટાણ સાધુ પાસે હાથ જોડીને હજુર રહેવું. હા, તમે જેમ કહેશો એમ, પણ મનનું ધાર્યું કરવું. જો તમને મને ગમ્યું, જા અમારે ભક્તિ સામે કહે કાલ કે તમે આજ્ઞા કરીને તો બધા જ ભક્તો હેઠે આવ્યા. એ કે મને ગમ્યું. એ કે બોલો, આજ્ઞા પાડી કે આ ભક્તિ છે એક. કાલ હું આજ્ઞા કરી હતી ભરતભાઈ. હે? આ બધા સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો બધા નીચે પ્રસાદ લેવા માટે, કારણ કે ભગવાનના ભગતને ભાવ હોય, મારે બધા ભક્તોને જમાડવા છે તો જમીન જ જવાય. એટલે બધા નીચે ગયા હતા અને બધાને આજ્ઞા કરી પાર્કિંગ હેઠે જ કરું, તો બધા હેઠે પાર્કિંગ કર્યું. હા તો ઠીક છે, હું આવતો તો બેરીગેટર આડો રાખ્યો. કદાચ બેરીગેટર ન હોય ને તોય ગાડી હેઠે જ જવી જોઈએ. ત્યારે ભક્તિ કહેવાય. શું કહેવાય? સાંભળો છો? જય સ્વામિનારાયણ. કોઈ કે ને આપણે કરીએ એના કરતા આપણને કીધું છે એમ કરીએ એ શ્રેષ્ઠ. અને એ પામી જાય ભગવાનના ધામને. કોણ પામી જાય? કેમ? એટલા માટે સ્વામી કહે છે મેલી ગમતું નિજ મનનું હાથ જોડી રહે હજૂર, સેવા કરવા ઘનશ્યામની ભાવ ભીતરમાં ભરપૂર. બોલો, ભાવે જેવું ભગવાનને સમો જોઈ કરે તેવી સેવ. કહેતા સમયે સમયે જે પ્રમાણે આજ્ઞા હોય એ પ્રમાણે સેવ કરી, પણ વણ સમય વિચાર વિના ત્યાર ન થાય તત્ખેવ. પોતાના મનનું ગમતું કરે નહીં. એવા ભક્તની ભક્તિ વાલી લાગે વાલાને મન. બોલો, આવી ભક્તિ ભગવાનને ગમે છે. નિષ્કુળાનંદ કહે નાથજી તે ઉપર થાય ભગવાન પ્રસન્ન. એ કડવું પાંચમું થયું. હવે છઠ્ઠાને આવતીકાલે સાંભળીશું. તો એ શબ્દોની સાથે આજની ભક્તિનિધિની કથાને આપણે વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની, નારાયણ મુનિદેવની